વડોદરાથી અમદાવાદ તરફ 39 કિલોમીટરના રોડનું સમારકામ ચાલતું હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। દિવસ દરમિયાન રોડ મરામતનું કામ ચાલતું હોવાથી તે પટ્ટામાં સિંગલ લાઇનમાં ખૂબ જ ધીમી ગતિએ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે। ચોમાસા બાદ હાઈવે ઉપર ખાડા પડતા તેમાં થીગડા મારવામાં આવ્યા હતા। તે હવે દૂર કરી અને રોડને સંપૂર્ણપણે રીસર્ફેસ કરવાની કામગીરી ચાલી રહી છે। આમ આ રૂટ પરથી પસાર થવાના હો તો અડધો કે પોણો કલાક વહેલા નીકળવા વાહન ચાલકોને સૂચન આપવામાં આવ્યું છે। એક્સપ્રેસવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોની જવાબદારી માટે દરેક ટોલ પ્લાઝા ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં રોડની કામગીરીને લઈ અને ટ્રાફિક જામની સમસ્યા નડી શકે તેવી જાણકારી આપવામાં આવી છે। આ સાથે ખૂબ જ ઇમરજન્સી હોય તો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનું કહેવાયું છે। એક્સપ્રેસ હાઈવે ઉપર વાહનો નોન સ્ટોપ 100થી વધુની સ્પીડમાં દોડતા હોય છે। જો કે હાલ રોડની કામગીરી ચાલતી હોવાથી વાહન ધીમું ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે।